સુરતના લિંબાયતમાં જુગારધામ પર દરોડા, રંગીલા ટાઉનના ટેરેસ પર ચાલતા જુગારધામ પર દરોડા, ગાંધીનગર વિજિલન્સની ટીમે દરોડા પાડ્યા, 25થી વધારે જુગારીઓની અટકાયત કરી. પોલીસથી બચવા સોનુ પટેલ નામનો જુગારી બીજા માળેથી નીચે કૂદ્યો. ઇજાગ્રસ્ત સોનુને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. સન્ની પાટીલ જુગારધામ ચલાવતો હોવાનો ખુલાસો થયો. ફરાર સન્ની પાટીલ સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે. સુરતના લિંબાયત વિસ્તારમાં જુગારધામ ઉપર વિજિલન્સના દરોડા પડ્યા છે. કુલ 25થી વધુ જુગારીઓ જુગાર રમી રહ્યા હતા ત્યારે અચાનક વિજિલન્સની ટીમ છે તેણે દરોડા પાડ્યા હતા. માહિતી મળી રહી છે તે મુજબ સોનુ પટેલ નામનો વ્યક્તિ છે બીજા માળેથી નીચે ભાગવા જતા પડી ગયો છે એ પ્રમાણેની પ્રાથમિક માહિતી છે. ત્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે. પરંતુ આ દ્રશ્ય તમે જોઈ શકો છો. અત્યારે હાલ તમામ 20થી 25 જેટલા જુગારીઓ છે અને 1.5 લાખથી વધુનો જુગાર છે અત્યારે પ્રાથમિક રીતે માનવામાં આવી રહ્યો છે. ત્યારે હજી તો ગણતરી ચાલુ છે, પરંતુ જે પ્રમાણે અત્યારે તસવીરો તમે જોઈ શકો છો, જે 2 માળની ઇમારત છે, 2 માળના ઇમારત પરથી તમે દ્રશ્ય જોઈ શકો છો. ટેરેસના ભાગે જે કાળા કલરના શેડવાળા જે બનાવવામાં આવ્યું છે એ અત્યારે હાલ શેડની અંદર જુગાર રમતો હોવાની બાતમી છે એ વિજિલન્સને મળી હતી. વિજિલન્સ તાત્કાલિક ધોરણે એક્શનમાં આવીને તપાસના ધમધમાટ શરૂ કર્યા હતા. ત્યારે 25થી વધુ જેટલા લોકો છે તેઓ જુગાર રમી રહ્યા હતા. જોકે અચાનક દરોડા પડતાની સાથે જ સોનુ પટેલ છે ભાગવા જતા ઉપરથી નીચે તેણે છલાંગ લગાવી હતી અને માથાના ભાગે તેને ઈજા થઈ હોવાનું પ્રાથમિક રીતે માનવામાં આવી રહ્યું છે. ઘટના સ્થળ પર અત્યારે આસપાસના જે લોકો છે અત્યારે આતુરતાપૂર્વક જોઈ રહ્યા છે કે આખરે શું ઘટના ઘટી છે. સામે છેડે એપાર્ટમેન્ટમાં તમે જોઈ શકો છો અત્યારે તમામ લોકો અત્યારે એ વાતની રહસ્ય જાણવા માટે લાગ્યા. પરંતુ અહીં વિજિલન્સના દરોડા પડ્યા છે, વિજિલન્સની રેડ પડી છે અને આ રેડની અંદર 25થી વધુ જુગારીઓ છે એને અત્યારે હાલ ધરપકડ કરવામાં આવી છે. સાથોસાથ જે અન્ય એક ઇજાગ્રસ્ત હતો એને અત્યારે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. જે પ્રમાણે જુગારધામ ચાલી રહ્યું હતું ત્યારે કોના આશીર્વાદથી આ જુગારધામ ચાલી રહ્યું હતું એ સૌથી મોટો પ્રશ્નાર્થ છે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.